જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું લક્ષ્મી પ્રાપ્તિ માટેની ચમત્કારિક વસ્તુ વિશે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારથી આજ સુધી મનુષ્ય લક્ષ્મી એટલે કે ધન મેળવવા સંઘર્ષ કરે છે। જેની પાસે ધન વૈભવ છે તે સામર્થ્યવાન અને દોષમુક્ત હોય છે। દરેક લોકો તેની પાસે આવવા માંગે છે, કારણ કે તે દેવતાઓની જેમ જ મનુષ્યનું જીવન બદલવા સક્ષમ હોય છે। જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી લક્ષ્મીની જરૂર અને તેની પ્રાપ્ત કરવા કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોઈએ છીએ। સમુદ્ર મંથનમાંથી નીકળતી દરેક વસ્તુ લક્ષ્મી પ્રાપ્તિ કરાવે છે। તે પછી મોતી, શંખ, દક્ષિણાવર્તી શંખ, પરવાળું, છીપ, ગોમતી ચક્ર અને કોડી જેવી વસ્તુઓના સાનિધ્યને ધનવાન થવાના રસ્તા ખુલવા લાગે છે। તેવી જ રીતે આ વસ્તુ આપણા જીવનમાં અઢળક પૈસો મેળવવામાં મદદરૂપ થાય છે, જેને લક્ષ્મીજીની નાની બહેન કહેવામાં આવે છે। તે વસ્તુ આપણને દરેક ક્ષેત્રમાં સફળતા આપે છે અને તે વસ્તુનું નામ છે કોડી। કોડી આપણને દરિયામાંથી પ્રાપ્ત થાય છે અને તેના ઘણા બધા પ્રયોગ આપણા શાસ્ત્રોમાં લખવામાં આવેલા છે। તેના દ્વારા લખલૂટ લક્ષ્મીવાન થવાય છે। કોડી માં લક્ષ્મીને અત્યંત પ્રિય છે। મહાલક્ષ્મી અને કોડીની ઉત્પત્તિ સમુદ્રમાંથી જ થયેલી છે, જેને પાસે રાખવા માત્રથી જ ધનવાન થવાય છે। કોડીમાં અદ્ભુત ચુંબકીય શક્તિ, વિદ્યુત ઉર્જા અને આકર્ષણ શક્તિ છે। તેના સ્પર્શ માત્રથી જ શરીરમાંથી સકારાત્મક ઉર્જા સંચાર થાય છે। જે લોકોના જન્માક્ષરમાં ગુરુ ગ્રહ દૂષિત હોય અને ખરાબ ગ્રહો જોડે યુતિમાં હોય ત્યારે 9 કોડી પાસે રાખવાથી ગુરુ ગ્રહનો અશુભ પ્રભાવ સંતુલિત થાય છે। સ્વાસ્થ્ય બાબતે કોડીના ઉપયોગ માત્રથી જ સ્નાયુ દોષ, ગળાના રોગ, રક્તપિત્ત, મિરગી એટલે કે વાય, દમ, આંખના રોગ, માથું દુખવું, સ્ત્રી રોગમાં આરામ મળે છે, સારું સ્વાસ્થ્ય આપે છે। રોગીના પલંગ નીચે 11 કોડી મહામૃત્યુંજય મંત્ર દ્વારા અભિમંત્રિત કરીને રાખવાથી રોગ નિવારણમાં જલ્દી સફળતા મળે છે। જે વ્યક્તિનું મન નબળું હોય, ખૂબ જ વિચારવાળું હોય, વધારે પડતું થિંકિંગ કરતું હોય કે વધારે પડતું ગભરાઈ જતું હોય, વધુ ઓબ્ઝર્વેશન કરતું હોય, મન વિચલિત થતું હોય તેવી વ્યક્તિઓએ કોડીનું બ્રેસલેટ જમણા હાથમાં ધારણ કરવું જોઈએ। વિદ્યાર્થીઓએ કોડીનું બ્રેસલેટ પહેરવું અથવા 27 નંગ કોડી સાથે ગ્રીન એવેન્ચ્યુરાઇન ક્રિસ્ટલને કાચના બાઉલમાં ભણવાના ટેબલ ઉપર રાખી સરસ્વતી માના મંત્ર કરવાથી ભણતરમાં ખૂબ જ લાભ થાય છે। જે લોકો કોડીનું બ્રેસલેટ પહેરે છે તેમનું મન શાંત રહે છે અને જીવનમાં આનંદ રહે છે। સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે કોડીના બ્રેસલેટને મંદિરમાં રાખી ભગવાન શિવની આરાધના કરવાથી સંતાન પ્રાપ્તિ થવાના માર્ગ ખુલે છે। જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય, માથું, હાર્ટની તકલીફ હોય તેમણે પોતાની જન્મ તારીખ પ્રમાણે કોડી લેવી અને શિવ મંદિરમાં શિવલિંગ ઉપર રાખી રુદ્રી પાઠ કરીને પાસે રાખવાથી અથવા તેનું બ્રેસલેટ બનાવીને ધારણ કરવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે। શ્રાદ્ધ, સૂતક, હોળાષ્ટક જેવા અશુભ સમયે કોડીને ગંગાજળ, પંચામૃત, કાચા દૂધથી ધોઈ શુદ્ધ કરવી, ત્યારબાદ પાસે રાખવી કે મંદિરમાં મૂકવી। કોડીનું બ્રેસલેટ ચંદ્રમાને મજબૂત કરવા માટે પણ પ્રયોગમાં લેવાય છે। મા લક્ષ્મીને પ્રસન્ન કરવા
11 કોડીની પૂજા કરીને પ્રયોગમાં લેવી. પૂજા બાદ પીળા રંગના રેશમી વસ્ત્રમાં બાંધી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીવાન થવાય છે. જે લોકોને ખૂબ જ દેવું થઈ ગયું છે, ધન સંચયનો માર્ગ બંધ થઈ ગયો હોય, તેમણે 27 નંગ પીળી કોડી લઈને તેના ઉપર 27 વખત શ્રી સૂક્તના પાઠ પૂનમના દિવસે કરવા. અબીલ, ગુલાલ, કંકુથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ લાલ કપડામાં બાંધી પૈસા રાખવાની જગ્યાએ રાખવાથી ધનવાન થવાના રસ્તાઓ ખુલવા લાગે છે. દર પૂર્ણિમાએ રાત્રે 10 વાગ્યા પછી 27 પાઠ શ્રી સૂક્તના કરતા રહેવા જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે 11 કોડી લાલ કપડામાં બાંધી મુખ્ય દ્વારની અંદરની બાજુ લટકાવી રાખવી અને ગોગળનો ધૂપ આપવાથી લાભ થાય છે, જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે. જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે, તેણે કોડીનું બ્રેસલેટ જરૂર પહેરવું જોઈએ. મોઢાનો સ્વાદ ન આવતો હોય, મોઢું સુકાઈ જતું હોય, તાવ ન ઉતરતો હોય તો તેવા સમયે પણ કોડી ધારણ કરવી જોઈએ. મોતી, શંખ, દક્ષિણાવર્તી શંખ હાથા જોડી તિજોરીમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. તેવી જ રીતે કોડી રાખવાથી આપની તિજોરી ઉપર કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરના દરેક બારી બારણામાં કોડી લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી. જે બાળકો અથવા વ્યક્તિને નજર લાગી જતી હોય, તેમણે કોડીને ગળામાં ધારણ કરવી જોઈએ. સુખી દાંપત્ય જીવન માટે ઘરના બેડરૂમના નેતૃત્વ ખૂણામાં કાચના બાઉલમાં 52 નંગ કોડી અને 8 નંગ રોઝ ક્વાર્ટર્સ ક્રિસ્ટલ તથા 8 નંગ ક્લિયર ક્રિસ્ટલ રાખવા જોઈએ. દુઃખ દરિદ્રતા દૂર કરવા સફેદ રંગના કપડામાં 5 કોડી બાંધી ઉત્તર દિશામાં લગાડવી. કોડીને સિદ્ધ કરવા માટે એક બાજોઠ ઉપર લક્ષ્મીજીનો ફોટો મૂકવો, તેમની સામે લાલ વસ્ત્ર મૂકવું અને તેમાં કોડીઓ અથવા તો તેનું બ્રેસલેટ રાખવું અને પંચોપચાર પૂજન કરવું. ઘીનો દીવો કરવો, પૂર્વ દિશા બાજુ મુખ રહે તેમ બેસવું અને લક્ષ્મીજીનો મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી મમ દ્વારે સુખમ કુરુ સ્વાહાની 11 માળા કરવી અને શ્રી સૂક્તનો પાઠ કરવો. ત્યારબાદ ઉપયોગમાં લેવાથી અતૂટ લક્ષ્મી પ્રાપ્ત થવાના માર્ગ ખુલે છે. તો મિત્રો, આ હતી લક્ષ્મી પ્રાપ્તિ માટેની ચમત્કારિક વસ્તુ કોડી વિશેની માહિતી. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.